14 તારીખે મકર સંક્રાંતિ રાત્રે આ બનાવ બનેલો. લુખા થતો દારૂ પીને 2 જણા આવેલા આપણી પાનની દુકાને પૈસા 50 રૂપિયા આપીને બબાલ કરેલી લોકોએ કે અમે 100ની નોટ આપેલી, 100ની નોટ આપેલી ટૂંકમાં. પછી આપણે એને પરત 100ની નોટ પાછી આપેલી કે ભાઈ તે 100 આપ્યા હાલે પાછા તું જતો રહે. પણ એ લોકોએ દારૂ પી ગયેલા હતા, પાછી બબલ ચાલુ કરી કે હવે 100 રૂપિયા નહીં અમારે જોતવા, તમે આ બધું બંધ કરી દો, તો અમે છરી ભરી લઈને હુમલો કરશું તમારી ઉપર. આવી રીતે ઝઘડવા મળ્યા લોકો, કારણ કે અમારે કસ્ટમર જાજા હતા એટલે બબલ કરવાનો કોઈ આપણી પાસે ટાઈમ ન હોય. પછી એમને અમે શું કે ધક્કાધુક્કી કરીને તગડી મૂકેલા અહીંથી. પછી કલાકોની ગણતરીમાં એ લોકો પાછા આવેલા. સામે શેરીમાંથી 4 જણા હતા, વધારે હોય તો ના, એમને દેખાણા નહીં, 4 જણા જેવા દેખાણા. પેટ્રોલ બોટલમાં ભરીને સીધો એને ઘા કરેલો દુકાન ઉપર. પાછો જગ્યા ઉપર કોઈ ઘટના સ્થળે કોઈ હાજર નહોતું, નકર બહુ ઈજા થાય એવું હતું. અને હાલ પોલીસે બહુ કામ સારું કર્યું છે, એમને ફૂલ સલ્યુટ છે આપણા, ફૂલ શાબાશી છે કે આવું જ કામ કરો તારીઓ તમે. એટલે આ જે લુખાઓ હોય એને ડર રહે. અત્યારે જે આપણે પોલીસ કમિશનર સાહેબ, જે યુનિવર્સિટી સાહેબે જે આ પગલાં ભર્યા અને આ લોકોને કલાકોની ગણતરીમાં પકડી લીધા અને સબક શીખવાડ્યું, જે કાંઈ કર્યું બહુ સોલિડ કામ કર્યું છે. એટલે આપણે પોલીસને સલ્યુટ. ના, આપણે સંતોષ છે આ બધું જે કામ કર્યું, લોકોએ સંતોષ કામ કર્યું, બહુ સારું કામ કર્યું.